વિધાનસભા ગૃહમાં નાણામંત્રી કનુભાઈ દેસાઈ દ્વારા મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે। પોરબંદર છાયા નગરપાલિકા હવે મહાનગરપાલિકા બનશે। નડિયાદ નગરપાલિકા પણ મહાનગરપાલિકા બનશે। અગાઉ 7 નગરપાલિકાને મહાનગરપાલિકા બનાવવાની જાહેરાત કરવામાં આવી હતી। સંવાદદાતા મેહુલ દેસાઈ છે ફોનલાઈન પર। મેહુલ, નાણામંત્રી કનુભાઈ દેસાઈ દ્વારા મહત્વપૂર્ણ પોરબંદર અને નડિયાદને લઈને જાહેરાત કરાઈ છે। जी बिल्कुल इस तरह बात કરવામાં આવે તો જે પોરબંદર અને છાયા નગરપાલિકા તથા નડિયાદ નગરપાલિકા બે મહાનગરપાલિકાઓ જે છે તેની જાહેરાત કલેક્ટર દ્વારા ગૃહની અંદર કરવામાં આવી છે। નાણાં વિભાગના જવાબ જે રજૂ કરી રહ્યા છે ગૃહની અંદર તેઓ અત્યારે ત્યારે તે સમય દરમિયાન આ જાહેરાત તેમના દ્વારા કરવામાં આવી છે। અગાઉ જે બજેટની જે જાહેરાત થઈ હતી તે દરમિયાન 7 નગરપાલિકાઓ જે છે તેની અંદર જે છે તેમને મહાનગરપાલિકામાં ફેરવવા માટેની જાહેરાત થઈ હતી, પરંતુ હવે વધુ 2 શહેરોનો સમાવેશ થયો છે, એટલે કુલ 9 નગરપાલિકાઓને મહાનગરપાલિકા તરીકેની જાહેરાત આ વર્ષે બજેટની અંદર થઈ છે। ગૃહની અંદર આ જે જાહેરાત કરવામાં આવી છે જે જાહેરાત કરતા નાણામંત્રી કહ્યું હતું કે સરદાર પટેલ અને મહાત્મા ગાંધી આ બંનેના જે શહેરો છે તેના શહેરોનો પણ સમાવેશ તેઓ કરી રહ્યા છે। આર્થિક રીતે સામાજિક રીતે તમામ ક્ષેત્રમાં આ બંને શહેરોમાં વસતા લોકોને આગામી દિવસોની અંદર ફાયદો થશે। જી ધન્યવાદ મેહુલ।